નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું અસ્મિતા ઠાકોર। આજે 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે કલોલમાં ટાવર ચોક ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કલોલ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। શપથ આ પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાલસિંહ ઝાલા, કાલોલ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સાદુલ્લાખાન પઠાણ, કાઉન્સિલર ધનજીભાઈ પરમાર અને સતીશ સુતરિયા સહિત તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજીના શાંતિ, અહિંસા અને સત્યના સિદ્ધાંતોને યાદ કરતા સહભાગીઓએ તેમની દિશામાં વધુ પડકારોનો સામનો કરવા માટે સમર્પિત થવાનો નવો સંકલ્પ લીધો હતો। વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। ધન્યવાદ।